જ્ઞાન મંજરી કોલેજ ખાતે ટચ મંજરી 2024 અંતર્ગત વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટો રજૂ કર્યા। જ્ઞાન મંજરી કોલેજ ખાતે ટચ મંજરી 2024 અંતર્ગત પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટમાં ઇક્વિબોટ્સ નામની ટીમ દ્વારા સાલ્ટ બેલેન્સિંગ રોબોટ તૈયાર કરવામાં આવ્યો હતો, જે રોબોટમાં બનાવવા માટે દીપ માંગુકિયા, દેવાંગી ત્રિવેદી, ઋત્વી રાઠોડ, આયુષી કોરડિયા, ઉર્લિસ પરમાર, પૂર્વાંગ રાનપુરા અને દેવ પટેલે જહેમત ઉઠાવી હતી અને સાલ્ટ બેલેન્સિંગ રોબોટનું મસ્ત રીતે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો। स्टार्ट करी दो। माई सेल्फ दीप मांगुकिया। अमे ज्ञान मंजरी इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी में प्रोजेक्ट डिस्प्ले करिए छे। अमारी टेक मंजरी करीने इवेंट है। अमारे प्रोजेक्ट है सेल्फ बेलेन्सिंग रोबोट। सेल्फ बेलेन्सिंग रोबोट में बेलेन्स में रोबोट राखवानो होय। कोई भी आपणे गाड़ी होय का कोई भी टू व्हील होय तो एने एक स्टेन्ड होय, एक सपोर्ट होय। अमारो बेलेन्स रोबोट में कोई भी सपोर्ट वगर है, एटले जोती वखते आपने एम लगे कि कोई भी बेलेन्स नहीं, पण एमां साचे में 3 चीप इंस्टॉल करेली होय छे, जे एक आधार तरीके सपोर्ट तरीके काम करे छे। एमां 3 कॉम्पोनेंट पावर आपीए त्यारे 3 कॉम्पोनेंट एने पोतपोतानुं काम करे। एक है जे एंगलनुं काम करे कि सीधું ઊભું રહે છે કે આડું છે। આડું હોય તો એ બીજા કોમ્પોનન્ટને મેસેજ મોકલે કે 90 ડિગ્રી પ્રમાણે એનું સિસ્ટમ છે એ બેલેન્સ કરે। પછી થર્ડ કોમ્પોનન્ટ છે એ બેનું મીડિયમ એનું માધ્યમ તરીકે કામ કરે છે। પછી આનો ઉપયોગ તો ઘણી જગ્યાએ થાય। તમે કોલેજનું નામ લ્યો તો કોલેજમાં ભણતર તરીકે કામ થાય છે। પછી સરકારમાં કાં તો ગવર્મેન્ટમાં તો મિલિટરીમાં યુઝ થાય છે, જ્યાં મનુષ્ય જઈ ન શકતા, ગરમ જગ્યા હોય કાં તો બહુ ઠંડી જગ્યા હોય, ત્યાં રોબોટ સોલ્જર તરીકે કામ કરે। પછી આપણે રેસ્ટોરન્ટમાં ને એમાં અત્યારે આનો ઉપયોગ થાય છે વેઇટર તરીકે, કે તમારો ઓર્ડર હોય, કોઈ બી ફૂડ હોય, કોઈ પાર્સલ હોય તો એ રોબોટ લઈ જાય તમારી પાસે। પછી નાના છોકરાઓને અમારો મોડલ રમકડા તરીકે કામ કરે છે। પછી અત્યારે એક લાઈવ એક્ઝામ્પલ છે ચાંદમાં। હમણાં ચંદ્રયાન ગયું તો ત્યાં મનુષ્ય તો 24 કલાક અથવા 2-3 દિવસ અઠવાડિયા માટે રહી શકે, તો ત્યાં આ પ્રોજેક્ટનો ઉપયોગ કરીને એ પ્રોજેક્ટમાં કેમેરા યુઝ થાય અને સેન્સર યુઝ થાય છે। હું ઋત્વી રાઠોડ અને આ બધા મારા ટીમ મેમ્બર્સ છે। એમાં ટીમ લીડર દેવાંગી ત્રિવેદી, આયુષી કોરડ, ટીમ મેમ્બર્સ આયુષી કોરડિયા, હર્ષિલ પરમાર, દેવ પટેલ, દીપ માંગુકિયા એન્ડ પૂર્વાંગ રાનપુરા। અમારા સર તુષાર સરે અમને ગાઈડ કર્યા છે આ પ્રોજેક્ટ બનાવવા માટે। અમે મેઇનલી આમાં 3 કોમ્પોનન્ટ્સ યુઝ કર્યા છે।
આર્ડિનો નેનો મોટર ડ્રાઈવર ઝાયરોસ્કોપથી એ છે ને બધાને દિશાની ખબર પડે કે કઈ દિશામાં એને જવું, કેમ કે ઝાયરોસ્કોપમાં 3 એક્સિસમાં હોય છે, એક્સ, વાય અને ઝેડ. તો એ કઈ દિશામાં જવું એને મેઇનલી ઝાયરોસ્કોપથી ખબર પડે. એમાં સૌથી મેઇન જે છે એ આર્ડિનો નેનો છે. આર્ડિનો નેનોના મદદથી એ આખો એને પોતાને બેલેન્સ કરી શકે છે. એનો વપરાશ ઘણી જગ્યાએ થાય છે, જેમ કે તમે લોકોને સિક્યોરિટી જોતી હોય તો આ એને છે ને સિક્યોરિટીના પર્પઝમાં યુઝ કરી શકો. પછી જ્યાં માણસો નથી જઈ શકતા ત્યાં આપણે આ રોબોટને મોકલી શકીએ છીએ અને એ પોતાની મેળે પોતાને સેલ્ફ બેલેન્સ કરી લેશે, એટલે આજુબાજુ માણસોની જરૂર નહીં પડશે. પછી તમે એને બીજી ઘણી જગ્યાએ અમને મદદ થઈ છે કે અમને જાણવા મળ્યું કે આવું બધું હોય છે, અને આગળ જતાં અમે ટ્રાય કરશું કે એઆઈ અને રોબોટિક્સવાળા ફિલ્ડને છે ને અમારો પ્રોજેક્ટ આ મદદરૂપ થાય.